વડિયા ગામમાં ગ્રામ પંચાયતની મકાન સામે આવેલી શૌચાલયમાં શનિવારના રોજ લોકોના વિચારથી બહાર નીકળતા દ્રશ્ય જોવા મળ્યા। ગ્રામજનોને શંકા આવી ગઈ હતી કે શૌચાલયની અંદર અવ્યવસ્થિત હાલતમાં કેટલાક શંકાસ્પદ સામાન જોવા મળ્યા છે, જેથી નજીકમાં રહેતા યુવાને ત્યાં પહોંચીને તપાસ કરી, જેથી દારૂની બોટલો, સિગરેટના ટુકડા તેમજ તંબાકુના પેકેટ અને બીડીના ટોકન જેવી નશીલી વસ્તુઓ મળી આવી હતી। સમગ્ર ઘટના સ્થળની ફોટોગ્રાફી કરવામાં આવી, જે ચોંકાવનારા પુરાવા સમાન છે। આ ઘટનાએ ગામમાં ચકચારી મચાવી દીધી। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયતના સત્યમુખ્ય વિસ્તારમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેમ ચલાવવામાં આવી રહી? વિશેષ જાણકારી મળ્યા મુજબ આ શૌચાલયનો ઉપયોગ ગામના કેટલાક શરાબી તત્વો દ્વારા છુપાયેલા ઠેકાણા તરીકે થાય છે। અંધારું ને ખુલ્લો પ્રવેશ હોય તેવા આ જગ્યા ઉપર કોઈ પણ પ્રવેશ મેળવી શકે છે। સ્થાનિક લોકો અને યુવાનો દ્વારા તાત્કાલ પંચાયત અને પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી તેવો નિર્ણય લેવામાં આવ્યો અને એવી માંગ કરવામાં આવી કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તથા આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં કડક પગલાં લેવામાં આવે।